જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ। કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે। મહાદેવ તમને બધાને હંમેશા મજામાં રાખે, મહાદેવને મારા તરફથી દિલથી પ્રાર્થના વાળો। અને જો કિચનમાં આવી ગયા છીએ, નાસ્તા નાવડીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે બનાવવાના છે મગજની લાડુળી। તો એની માટે મેં છે ને ચણાનો લોટ લઈ લીધો છે। ચાલો ફટાફટ પહેલા ચાળી લઈએ। અડધું પેકેટ લીધું એટલે 250 ગ્રામ જેવો અંદાજે આવી ગયો છે। ચાળી લીધો છે। હવે 2-3 ચમચી જેટલું દૂધ, મતલબ એક મોટો ચમચો દૂધ લઈશું આપણે। એક ચમચો દૂધ આપણે દૂધનો ધાગો દઈને રાખી દઈશું 10 મિનિટ માટે। ઢાંકીને પછી મૂકી દઈશું, જેથી આપણે છે ને મગજની લાડુળી કણીદાર બને સરસ છે। તમે કરકરો લોટ ગળાયો હોય અલગથી અને પેકિંગના લોટ બનાવતો હોય તો દૂધનું મોણ દેવું જરૂરી છે। હું તો આવી રીતે બનાવું છું, તમે કેવી રીતે બનાવો છો જરા કમેન્ટમાં કહી દેજો। ચાલો મસ્ત આપણે મોણ દેવાઈ ગયું છે, જોઈ શકો છો, જો સરસ થઈ ગયું છે। હવે આને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ। આપણે 10 મિનિટ ઢાંકીને મૂકી દઈશું ને 10 મિનિટ ઢાંકીને મૂકવાનું છે અને રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે નાસ્તામાં પેલા મસ્ત પાસ્તા બનાવી લઈએ। છોકરાઓને ભૂખ લાગી છે તો જો આ કલર પાસ્તા સરસ છે, તો હાલો બધા પાસ્તા ખાવા। જેવું મીઠું નાખી દઈશું જેથી પાસ્તા આપણે મસ્ત ફટાફટ બફાઈ જાય અને એકબીજાને પાસ્તા સોટી ન જાય, નીચે ન બેસી જાય, એટલા માટે જેવું તેલ નાખી દઈશું। મસ્ત આપણા પાસ્તા હવે એને બફાવા દઈએ। સરસ મસ્ત થઈ ગયું છે કણીદાર, અને ઘી ગરમ કરવા મૂકી દીધું છે। પાસ્તા જલ્દી બફાય છે, હજી વ્યવસ્થિત પાસ્તા બફાણા નથી, જો થોડાક કાચા છે તો પાસ્તા બનતા વાર લાગશે। હવે આને આપણે છે ને શેકવાનું કામકાજ ચાલુ કરી દઈએ, કારણ કે આ લોટ શેકાતે બહુ વાર લાગશે। ધીમા ગેસે મસ્ત આને શેકવાનો છે। લોટ શેકવાનું ચાલુ કરી દીધું છે આપણે। હવે તો આને મસ્ત આપણે ધીમા ગેસે સરસ શેકશું, આખો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી મસ્ત આને શેકવાનો છે। તો શેકી લઈએ અને હાલો બધા મગજની લાડુળી ખાવા મારા વાલા। સબસ્ક્રાઇબ કરી દેજો, ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો। મસ્ત લોટ શેકાય છે, અહીંયા મસ્ત પાસ્તા બને છે અને આપણા ઈશા મેડમ છે ને આજે મારી મદદ કરવા માટે આવી ગયા છે કિચનમાં। શૂટિંગમાં ફોન મને હાથમાં આપી દીધો છે ને જો એક એને મસ્ત ખાંડ મને મિક્સરમાં ક્રશ કરી દળી દીધી છે। સરસ ગ્લાસ લઈ લે, જો સરસ આપણી મિક્સરમાં ખાંડ દળાઈ ગઈ છે। તો બસ ચાલો બધા મગજની લાડુળી ખાવા મારા વાળા। સુગંધ સરસ આવે છે, મસ્ત સુગંધ આવવા મળી છે અને કલર એ ચેન્જ થોડો થઈ ગયો છે, પણ હજી તો એ થોડોક કાચો છે, હજી આપણે એને હમાય હજી શેકવાનો છે। બસ ધીમે ધીમે જો શેકીએ છીએ। હાલો બધાએ લાડુળી ખાવા, સોરી બેસન શેકવા। તો મસ્ત આપણો ચણાનો લોટ મસ્ત શેકાઈ ગયો છે, કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ મસ્ત આવે છે। તો અહીંયા મેં 2 ચમચી જેટલું દૂધ લીધું છે, તો આપણે ઉપરથી 2 ચમચી જેવું દૂધ નાખશું તો સ્વાદ સારો આવશે વાલા, અને એકદમ કણીદાર સરસ પડશે। જાળી આપણે મીઠાઈવાળાની દુકાને બને ને એવો જ બનશે, સરસ બનશે। 2 ચમચી દૂધ નાખો અને ગેસ અત્યારે મેં હાવ બંધ કરી દીધો છે। હવે આ ઠરે એટલે આપણે દળેલી ખાંડ નાખીને લાડુળી વાળી લેશું વાલા। અંદર આપણે ખાંડનો પાવડર જે ખાંડ દળીને રાખી હતી મિક્સ કરી દઈએ। મસ્ત મિક્સ કરી દીધી છે અને જે થોડું ગરમ છે, આ મસ્ત તૈયાર થઈ ગયું છે, પણ આ થોડુંક ઠરે ને પછી મસ્ત લાડુળી વાળી લઈ, કારણ કે ગરમ તો કેમ વાળી શકાય, ટ્રાય કરું વળી જાય તો હાથ તો નખાને ત્યાં સુધી તો બદામની કતરણ કરી નાખી.
તો એટલે બટકા પાડો હોય તો પછી ફરવા દેવાની જરૂર નથી, તો બટકા કરી દો ને તો હા. પાડી દો. આમાં મસ્ત થોડું ઘી લગાવી દે પેલા. મસ્ત આપણે થાળીમાં ઘી લગાવી દીધું છે અને અમારી ઈશુબેન એમ કહે છે કે મમ્મી લાડવા નથી વાળા, બટકા પાડી દો, બટકા ખાવાની મજા આવશે એમ. તો હવે આપણે લાડવાને બદલે આપણે બટકા પાડી દઈએ. હાલો તો છે ને જો આપણો મસ્ત આ મગજ તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે ખાલી બટકા પાડવાના છે ને ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી બદામની કતરણ નાખશું, પણ હજી મારે બદામ સુધારવાની બાકી છે. આ ખરી જાય ને પહેલા મેં કીધું આને બટકા પાડી દઉં, પછી એને બદામ સુધારી. જો આપણે ઘી એટલું નાખ્યું છે તો વાટકાથી આમ કરીએ તો ઘી ઉપર આવી ગયું છે. અને બહુ મસ્ત બન્યું છે, સુગંધ સરસ આવે છે, ખાવાની મજા આવશે. હાલો મારા વાળા ખાવા. મસ્ત આપણે બટકા પાડવાનું કામકાજ ચાલુ કર્યું છે. હાલો તો છે ને જો આપણે મસ્ત બટકાઈ પાડી દીધા છે ને આપણી મગજની લાડુની તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે બદામની કતરણ કરીને આપણે ઉપરથી ગાર્નિશિંગ કરી દઈશું. તો બસ હું તો આવી જ રીતે મારા વાળા મગજની લાડુની બનાવું છું, મગજ બનાવું છું. તમે કેવી રીતે બનાવો છો જરા કમેન્ટમાં કહી દેજો. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. બાય. કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા કામ સાથે. ત્યાં સુધી બાય.